ખ્યાતિ દીદી કઈ જગ્યાએથી ગાડી શીખવા આવો છો? અમે આવી છીએ કસ્તુરીમાંથી. આવડી ગઈ ગાડી ચલાવતા? હા, સરસ આવડી ગઈ. પહેલા દિવસે કેવો ડર લાગતો હતો તમને? ત્યારે તેમ લાગતું હતું કે આવડશે જ નહીં. તો બીજા કોઈને રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલમાં આવવું હોય તો આવી શકે? આવી જ શકે ને. રોડ ઉપર રોડ ક્રોસ બધું ફાવી ગયું? હા, ફાવી ગઈ. તો અત્યારે બધાને ચલાવીને બતાવો છે. ભાવિશા દીદી કઈ જગ્યાએથી ગાડી શીખી? શિવરાજ પાર્ક. ગાડી ચલાવતા આવડી ગઈ? હા, સરસ. સાયકલ ચલાવતા આવડતી હતી? ના ના તો ગાડીમાં રોડ ઉપર રોડ ક્રોસ કે વાંધો પડે છે? ના, નથી પડતો. તો બધાને બીજા કોઈને અહીંયા આવવું હોય તો આવી શકે? હા, તો જીજ્ઞા દીદી પાસે જવાનું બહુ જ સરસ શીખવાડે છે. હા, તો અત્યારે રોડ ઉપર બધાને બતાવો છે ચલાવીને. તો સરસ. સરસ, મસ્ત લાવો હો. હાલો, સ્નેહાબા કઈ જગ્યાએથી ગાડી શીખવા આવો છો? શિવરાજ પાર્ક રેસિડેન્સી, કસ્તુરી રેસિડેન્સીમાંથી. આજે તમારે કેટલામો દિવસ છે? મારે 9મો દિવસ છે. તો રોડ ઉપર રોડ ક્રોસ બધું ફાવી ગયું? બધું ફાવી ગયું. 2 સવારી લઈને જાઉં છું હવે તો. 2 સવારી લઈને જવા માંડ્યા? હા હા, તો બીજા કોઈને રામદેવ ડ્રાઇવિંગ સ્કૂલમાં આવવું હોય તો આવી શકે? હા, હા, ચોક્કસ આવી શકે. સાયકલ એ નહોતી આવડતી પણ એક્ટિવ આવડી ગયું છે અને જીજ્ઞાબેન સાથે જ શીખે. એનો નેચર પણ સરસ છે, સરસ શીખવાડે છે. તો અત્યારે બધાને અહીંયા ચલાવો રોડ ઉપર અને બતાવો. હાલો, કોમલ દીદી કઈ જગ્યાએથી આવો છો? નાના મોવા સર્કલથી. ગાડી ચલાવતા આવડી ગઈ તમને? હા, પ્રોપર આવડી ગઈ. પહેલાં નહોતું આવડતું પણ હવે આવડી ગયું છે. કેવું લાગ્યું તમને અહીંયા? બીજા કોઈને આવવું હોય તો આવી શકે? ચોક્કસ, બહુ જ સરસ શીખડાવે છે જીજ્ઞા દીદી. પહેલેથી તમને સાયકલ ન આવડતી હોય ને તો પણ સરસ શીખડાવે છે. એકવાર વિઝિટ કરવી છે જો ના આવડતું હોય ને તો. થેન્ક યુ. સરસ. હાલો, બધાને ચલાવીને ચલાવો એટલે બધા જોવે. બરાબર? આપણે વિડીયોમાં લાઈવ જ